નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે ગણિતની અંદર ધોરણ 8 માં પ્રકરણ 7 ની અંદર સ્વાધ્યાય 7.2 ની અંદર ત્રીજો દાખલો આપણે ગણીશું અને અગાઉ દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ના વિડિયો છે એ આ ચેનલ ઉપર તમને જોવા મળશે, તો એ ના જોયા હોય તો તમે જોઈ લેજો। ચલો આપણે અહીંયા દાખલા નંબર 3 ની અંદર અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20% ના વળતર પર ખરીદી, જો તેણે ₹1600 આપ્યા હોય તો તેની છાપેલી કિંમત શોધો। અહીંયા આપણને શું આપેલું છે એ આપણે સૌથી પહેલા જોઈ લઈએ। તો સૌથી પહેલા આ જે બૂટ ઉપર વળતર છે એ 20% છે, એટલે આપણે અહીંયા સૌથી પહેલા લખી લઈએ કે વળતર એ 20% આપેલું છે અને આ જે છે તેણે ₹1600 આપી દીધા છે, એટલે કે આપણે બૂટની વેચાણ કિંમત અહીંયા મળી ગઈ છે। તો વેચાણ કિંમત જે છે એ ₹1600 એને મળી ગઈ છે। હવે આપણે શું કરીશું કે છાપેલી કિંમત શોધો। તો આ રીતે જ્યારે માહિતી આપેલી હોય ત્યારે આપણે શું કરીશું, તો સૌથી પહેલા આપણે ધારો કે છાપેલી કિંમત એ x રૂપિયા છે, બરાબર છે। આ x રૂપિયા જે છે છાપેલી કિંમત છે, એના આધારે હવે આપણે અહીંયા એનું સમીકરણ બનાવશું અને એના પછી આપણે ઉકેલ શોધીશું। તો કેવી રીતે થશે, તો છાપેલી કિંમત x રૂપિયા હોય તો એના ઉપરનું જે વળતર છે આ વળતર 20% એમાંથી બાદ થઈ જશે। કોનું 20%? તો કે જે છાપેલી કિંમત હોય એના 20% આપણે અત્યારે અહીંયા લખીશું। તો એના 20% બરાબર કેટલા થાય, તો કે ₹1600, કારણ કે આ વેચાણ કિંમત છે આપણને ખબર છે। હવે આનું આપણે સાદુરૂપ આપી દઈશું, તો x ઓછા x ગુણ્યા 20/100 બરાબર 1600। આ આપણે અહીંયા જ્ઞાન છે કાંઈ નથી, એટલે 1 છે તો આનું સાદી રીતે ચોથી ગુણાકારની આપણે ગુણાકાર કરી દઈશું, તો 100x અહીંયા ઓછા 20 × 20 20x અને આનો અહીંયા છેદમાં આવી જશે 100 અહીંયા 1600। ચલો હવે આપણે સાદુરૂપ આપતા જઈએ, તો સાદુરૂપની અંદર આપણે ખબર છે 100x ઓછા 20x એટલે કે 80x। આ 100 છે એને બરાબર બીજી સાઈડ લઈ જશું તો આપણને 1600 ગુણ્યા 100 કારણ કે ભાગાકારમાં છે, બરાબર બીજી સાઈડ થશે તો એ ગુણાકારમાં આવી જશે। હવે આપણે x ની કિંમત શોધવી છે, માટે x ની આપણે એકલા લેવા દઈશું અને 1600 ગુણ્યા 100 હતા અને 80 જે છે એ ગુણાકારમાં હતા, અહીંયા ભાગાકારમાં આવી જશે। આપણે છેદ ઉડાડી દઈએ તો સૌથી પહેલા 0 0 મળી જશે। અહીંયા આપણે ખબર છે 8 × 16, તો હવે શું વધ્યું, તો કે અહીંયાથી વધ્યા 2 અને 0 એટલે કે 20 અને ગુણ્યા વધ્યા 100। એનો મતલબ કે આપણને x બરાબર આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો 20 × 100 કરીએ તો આપણને જવાબ મળશે ₹2000। અને x શું છે, તો x છે એ આપણી છાપેલી કિંમત છે, જે આપણે શોધવાની છાપેલી કિંમત શોધો। તો અહીં આપણે લખી દઈએ કે સ્કેટિંગ બૂટ ની છાપેલી કિંમત ₹2000 હશે। તો તમે એને જોઈ શકો છો કે ₹2000 છાપેલી કિંમત હશે, એમાંથી એને 20% વળતર આપીને પછી ₹1600 માં એને આપ્યા હશે। તો આ રીતના આપણે આ સરળતાથી ગણતરી કરી શકીએ છીએ। તો આ વિડીયોને સ્ટોપ કરી અને આખો દાખલો તમારી નોટબુકમાં ઉતારી લેજો। ફરીથી પછી આપણે નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી મસ્ત રહો, તંદુરસ્ત રહો।